રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ ક છ અને ખ જુલાઈ 2026 માસિક રાશિફળ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી ગણેશજી અને માતા સરસ્વતીની કૃપાથી આજે આપણે મિથુન રાશિના જાતકો ક છ અને ઘ ના અક્ષરથી શરૂ થતા જાતકો માટે જુલાઈ 2026 મહિનાનું વિસ્તૃત માસિક રાશિફળ જાણીશું. આ મહિનો તમારા માટે નવી તકો, નવા સંપર્કો અને વ્યક્તિગત વિકાસના અનેક અવસરો લઈને આવી રહ્યું છે. બુદ્ધિ, વાણી અને વ્યવહારના બળથી તમે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મેળવી શકો છો. માસિક ગ્રહ સ્થિતિનો પ્રભાવ. જુલાઈ મહિના દરમિયાન મિથુન રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ મિશ્ર પરંતુ પ્રગતિશીલ પરિણામો આપનારી રહેશે. ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. તમારા વિચારો અને યોજનાઓને યોગ્ય દિશા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન, કીર્તિ વધશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. કેટલીક બાબતોમાં ધીરજ ખાસ રાખવી જરૂરી રહેશે, કારણ કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન સાબિત કરાવી શકે છે. કારકિર્દી તેમજ નોકરી કરતા જાતકો માટે જુલાઈ મહિનો પ્રગતિનો સંકેત આપી રહ્યો છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે. નવી જવાબદારીઓ મળવાની શક્યતા પણ બની રહી છે, જે ભવિષ્યમાં પ્રમોશન અથવા સારા લાભનું કારણ બની શકે છે. જેઓ લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે, તેમને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સરકારી, ખાનગી અથવા ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે પણ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. સહકર્મચારીઓ સાથેના સંબંધો મજબૂત બનશે અને ટીમ વર્ક દ્વારા મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વેપાર તેમજ બિઝનેસ. વ્યાપારી મિત્રો માટે આ મહિનો લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. નવા ગ્રાહકો અને નવા સંપર્કો દ્વારા આવકમાં વધારો થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. માર્કેટિંગ, કમ્યુનિકેશન, શિક્ષણ, મીડિયા, લેખન અને ઓનલાઈન વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. જો તમે નવા વ્યવસાયની શરૂઆત કરવા માંગતા હો અથવા ધંધામાં વિસ્તરણ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો યોગ્ય આયોજન સાથે આગળ વધવું ખૂબ જ લાભદાયક રહેશે. ભાગીદારીના કામમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. આર્થિક સ્થિતિ. જુલાઈ મહિનામાં આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. અગાઉ અટકેલા નાણાં પાછા મળવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે. રોકાણ સંબંધિત નિર્ણયોમાં અનુભવી વ્યક્તિની ખાસ સલાહ લેવી લાભદાયક રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચત કરવામાં સફળતા મળશે. ઘર અથવા પરિવારની જરૂરિયાતો પાછળ ખર્ચ વધી શકે છે, પરંતુ આ ખર્ચ ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન જીવનમાં નવી દિશા આપી શકે છે. કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. જીવન સાથી સાથે સમય પસાર કરવાથી સંબંધ વધુ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મકતા
જોવા મળી શકે છે. એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ સંબંધોને વધુ સુંદર બનાવશે. વિદ્યાર્થી મિત્રો માટે જુલાઈ મહિનો અનુકૂળ રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. શિક્ષકો તેમજ વડીલોનું માર્ગદર્શન લાભદાયક રહેશે. નવી બાબતો શીખવાની ઉત્સુકતા વધશે. જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થવાથી આત્મવિશ્વાસ પણ વધી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહિનો સામાન્ય રીતે સારો રહેશે. માનસિક રીતે તમે સ્ફૂર્તિ અને ઉત્સાહ અનુભવશો. નિયમિત જીવનશૈલી અને સંતુલિત આહાર જાળવવાથી સ્વાસ્થ્ય વધુ સારું બની શકે છે. કામના વધતા દબાણને કારણે થાક અનુભવાઈ શકે છે. તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી રહેશે. સવારની ચાલ, યોગ અને ધ્યાન મનને શાંતિ જરૂરથી અપાવશે. સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં વધારો જોવા મળી શકે છે. લોકો તમારી વાતોને મહત્વ આપશે. નવા મિત્રોના સંપર્કમાં આવવાથી ભવિષ્યમાં લાભ જોવા મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધશે. મંદિર દર્શન, સત્સંગ અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી મનને વિશેષ શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. જુલાઈ 2026નું સારાંશ જોઈએ તો મિથુન રાશિના જાતકો માટે જુલાઈ 2026 પ્રગતિ, નવી તકો અને સફળતાનો મહિનો સાબિત થઈ શકે છે. નોકરી, વેપાર, શિક્ષણ તેમજ પારિવારિક જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. તમારી બુદ્ધિ, વાણી અને વ્યવહાર કૌશલ્ય તમને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે. ધીરજ, સમજદારી અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખશો તો અનેક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત જરૂરથી કરી શકશો. દર્શક મિત્રો માટે સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું મિથુન રાશિ ક, છ, ગ ના જાતકો માટે જુલાઈ 2026નું માસિક રાશિફળ. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના પરિવારજનો તેમજ મિત્રોમાં શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ભગવાન શ્રી ગણેશજી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી હૃદયથી પ્રાર્થના. જય શ્રી ગણેશ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.